શ્રી કૃષ્ણ જ્યાં કૃષ્ણનું નામ હોય ત્યાં મનને શાંતિ મળે જ્યાં કૃષ્ણની વાંસળી વાગે ત્યાં જીવનમાં ખુશીઓના રંગ ભરે. હેલો ગાઈઝ, ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. સો ઓલમોસ્ટ 4 દિવસ પછી વ્લોગ છે ને આવે છે, કેમ કે 2-3 દિવસ બહાર જવાનું હતું અને એવું હમણાં બહાર જ હતા, જો કે 3-4 દિવસ એટલે છે ને વ્લોગ કાંઈ આવ્યો નહોતો. પણ આજે છે ને વ્લોગ આખો જોજો, કેમ કે અમે જઈએ છીએ, આજે સોમવાર છે ને તો ભીડ ભજન અને એનો આખો વ્લોગ આવશે તો છે ને જોજો. ચલો મમ્મી રેડી થઈ ગયા? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. ચલો ભીડ ભજન મહાદેવના દર્શન કરવા. સોમવાર છે આજે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે ને તો સોમવારે આવે ને તો દર્શન કરી આવી. એટલે ભક્તિ ને ઈ બે જ ને મમ્મી, ભક્તિ ને એના મમ્મી પરી 3 આવે છે અને હું ને મારા મમ્મી એક્ટિવા લઈને રેડી. ચલો જઈએ, હવે મળીએ અહીંયા. ચલો ગાઈસ, ભક્તિ નથી ને તો ભક્તિનો વેઇટ કરવો પડશે ને. મમ્મી એ કિચનમાં શું કરે છે? શું કરસ મમ્મી? જો સાંબાના અને સાબુદાણાના ઢોકળા બનાવવા છે. સાંબાના ને સાબુદાણાના ઢોકળા એટલે ઢોકળાનું પલાળ્યું. હા, જો સાંબુ અને સાબુદાણાને પીસી નાખવાનું બેયને અને પછી પલાળી પલાળી દેવાનું. સરસ. આમાં છાશ નહીં નાખવી પડે છે? થોડું પાણી નહીં, છાશ નાખ દે. છાશ જ નાખી. એમાં લીંબુ આવે. સરસ. ચલો ગાઈસ, પહોંચી ગયા છે ભીડ ભજન આ લોકો. ભક્તિ હાય હાય. ચલો દક્ષા મહિનાના બીજા સોમવારે. યસ, શ્રાવણ મહિનાના બીજા સોમવારે છે ને. દીદીનો બર્થડે છે. હે બસ તું આવી ગઈ. 22 તારીખે. ચલો ભક્તિને કોક મળી ગયું. આજ ભક્તિનો બર્થડે છે. હા ભક્તિ, ટ્રાફિક જો અહીંયા કેટલું છે પણ. ચલો મમ્મી, આમાંથી મને કંઈક તો લઈ દે. હા, રમકડું કંઈક તો લઈ દે એમ. કિચન દેવું. ભીડ ભંજન આવી ગયા છે ને, અહીંયા જો કેટલી લાન છે. હવે આપણો ક્યારે વારો આવશે? જો દીદી હાય કરે છે. હાય. જો કેટલી લાઈન છે. હવે આપણો કઈ વારો આવશે? ફાઇનલી હવે છે ને મમ્મી મંદિર પાસે પહોંચવા આવ્યા. નહીં, મંદિર પાસે પહોંચવા આવ્યા કહો એમ. નજીક પહોંચવા આવ્યા. જો એક અહીંયા બહાર છે અને છે ને. હે હા, શું ઓલા બેન કહેવાનું હું અહીં બેઠી છું, ભૂલી પડું ને તો કે એમ કે ભાઈને ન નીકળતા ગેટની. હા, બહાર ન નીકળતા. ચલો અંદર તો વિડીયો ઉતારવા દેશે તો લેશું. છે ને એકવાર દર્શન કરીએ, ફરી હજી 5-6 વાર દર્શન કરીએ જા બધા. બીજી વાર પાછી આવું. બીજી વાર આવું હે? હાલ તો અમારે ભેગી હવે છે ને મંદિરે પહોંચવા આવ્યા. 5-6 વાર દર્શન કરી લે ને ફરી બધા સોમવારનું ભેગું. 4 સોમવારનું ભેગું સોમવાર થઈ આપણે જાય. રહેતા 4 સોમવારનું ભેગા દર્શન કરી લે ને એટલે ઓલા સોમવાર આવે. આ બીજી વાર થઈ ગઈ. ચલો ગાઈસ, છે ને મેન મંદિર અહીંયા અંદર છે. ચલો ગાઈસ, છે ને ભીડ ભજનથી આવી ગયા. અહીંયા મગજ ખરાબ થઈ જાય ને એટલું ટ્રાફિક હતું એટલે ક્યાંય હે ને વિડીયો લીધો જ નથી. ત્યાં હે ને આમ ક્યાંય હાલવાની જગ્યા નહોતી. કામ મમ્મી? બહુ જ ટ્રાફિક ને આવ્યો હોય ને મગજ ખરાબ થઈ જાય એટલો ટ્રાફિક હતો. હવે હા, ટ્રાફિક હોય જ ભીડ ભજન તો હું ને બહુ ટ્રાફિક હતો એટલે પછી ત્યાં કાંઈ મેં વિડીયો લીધો જ નહીં. જો કે અમે વહી આવ્યા હતા દર્શન કરીને ડાયરેક્ટ. નહીં, મોડું થઈ ગયું હતું એટલે. ચલો હવે ફરાળી ઢોકળા બનાવી નાખે. સાંબાના ફરાળી ઢોકળા બનાવી નાખી. પપ્પા ચા પી ગયા જ. ચલો ચલો મિક્સ થઈ ગયું છે અને છે ને જો આ જુગાડ કરીને નથી આમતું ને પાણી જુગાડ કરીને ઇડલીના સ્ટેન્ડમાં ઢોકળા. શું કહેશ મમ્મી? એમ જ બનાવવાના. અહીંયા પણ આમ જોતા એક ટીપા 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 કેટલું પડ્યું નહીં આવે. ચલો હવે ઢોકળા થઈ જાય પછી બતાવું. બા જય શ્રી કૃષ્ણ. બાએ હે ને સોમવારની નવી સાડી પહેરી. શ્રાવણ મહિનો ભેગી કરી હોય નવી જ સાડી પહેરી લેવાય ને. બરાબર. હા, હવે આખો શ્રાવણ મહિનો નવી જ સાડી પહેરજો. તહેવાર હોય, રક્ષાબંધન કેવું. હા, સોમવાર કેવું હોય ત્યારે પહેરવાનું. કામ શું હાલે તે
અરે આ ભીડ ભજન તો ગીરદી એટલે લાઈન ક્યાં સુધીની ગેટ સુધીની હતી સોમવાર છે એટલે હોય જ ને પણ તો હજી છેલ્લો સોમવારે એટલે થાય તઈ હું બહુ મમતા બેની કે અસર ના થઈ ગયા એ કેરાળેશ્વર મહાદેવ ગયા હતા દીદી કઈ કેમ ભેગી હા કીધું આ કે બે ગયા ના પાડતી તો આઈ એમથી ગાડી હજી ત્રણ જણા હતા ને દીદી ચાર ચલો બાને આપણે બા બોલો તો સબસ્ક્રાઇબ કરો એમ બોલો તો હે સબસ્ક્રાઇબ કરો એમ બોલો તો એવું ન આવડે બોલો તો ખરા ટ્રાય તો કરો સબસ્ક્રાઇબ એમ બોલો તો સબસ્ક્રાઇબ હે સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ નહીં સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ એવું નથી બોલવું આવડે ને નકા ચલો ગાઈસ છે ને બાને સબસ્ક્રાઇબ બાકી એવું ન આવડે તો સબસ્ક્રાઇબ કરી દેજો હજી ન કર્યું હોય ને તો ચલો બા હવે ઢોકળા ખાઈ લઈએ હમણાં ચલો ગાઈસ છે ને નીચે આવી હા અને ભક્તિનો બર્થડે છે ને તો જો હું છે ને મારા હું ને મારી મમ્મી બે માર્કેટમાં થોડુંક કામ હતું ને તો ગયા તા ને તો પોરીએ છે ને મને આવીને કેકની સરપ્રાઈઝ આપી એ પરીને કેક બનાવતા આવડે છે પરી ફોનમાંથી જોઈને અને હે ને બિસ્કિટના ને એવા બધા પેકેટ ને સોસ ને સોયા ઓલો ચોકલેટ સોસ ને બધું લઈ આવીને મારા માટે કેક તૈયાર કરી વાહ સરસ બની જાવ ટેસ્ટ કરી પછી ખબર હે પડશે પરી તને આવડે છે કેક બનાવતા કેમ ગયા દક્ષા બાબુ તમારા છોકરીને હવે બેકરી ખોલ દ્યો કેવી કેક બનાવી જો એન બેનનો બર્થડે હે કે વાત કપરી તમે તમારે ક્યાં જવાનું છે ઢોસા ખાવા ઈજ વિચાર એકના મંચુરિયન ખાવું હોય ને ઢોસા ખાવા હોય ને પાવભાજી ખાવી ને ચલો વિચાર ક્યાંક જાઓ પછી આવીને કેક કટ કરીએ કેકનો લુક તો સરસ આવે હે પરી આમ રે તો ખરા જ રીકમ જોવા જ દે બસ મસ્ત આવે છે સરસ આ બધું ક્યાંથી લઈ આવી તું ઈ તો કહું કાંઈ નહીં પરી તું એક દિવસ રેસીપી આપી દેજે બરાબર કેકની પેલા ટેસ્ટ કરી લે સાંજે કેવીક છે પછી રેસીપી આપજે બરાબર બાબુ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આજ બાબુએ શ્રાવણ મહિના સોમવારે સાડી પહેરી સાડી પહેરી કઈ જોગું હવે જાવું તો પવિત્રા ધરવા એટલે એવું હોય એટલે ગુરુદેવને પવિત્રા ધરવા હોય ને એટલે સાડી પહેરવી પડે એવું હોય તઈ ઠીક રસોઈ બની ગઈ આજ 11 રહ્યા છે ને તમે બધે બધાને ફરાળ કરવાનું ચલો જો હિંડોળા ઠાકોરજી લાલા મંદિરમાં પધરાવી દીધા પધરાવી દીધા સરસ જોઈ લ્યો ગાઈસ ચલો હવે અમારે જમવા બેસવું જ જમવા બેસું શું બનાવ્યું અમે સાંબાન ઢોકળા સામાન ઢોકળા ઠેકાય સોમવાર રહેશે હા કે આજે સોમવાર રિયાસ બધાય એટલે ચલો ગાઈસ છે ને બર્થડે સેલિબ્રેશનમાં જાજા કોઈ નથી આ દક્ષા બાબુ મારા પપ્પા હાય અને જો પરી ને દ્રષ્ટિ દીદી મારે દ્રષ્ટિ દીદી નાઈટ ડ્રેસ સેમ છે જો ચલો હેપી બર્થડે ટુ યુ કેક પણ એમ છે ને આ કેક છે ને અમે સ્પેશિયલ મગાવી છે અને એની માસ્ટરી છે પરીની હા પરી બેન ઓર્ડર દેવો હોય ને અમે છે ને આમ એને રેગ્યુલરી કેક નથી કાપતા ક્યારે કોઈના બર્થડે અમે અને કેક અમે ખાતાય નથી બહારની કેક અમે ખાતાય નથી પણ આ પરીએ બનાવી છે ને એટલે જરાક અમે ચાખશું હા એ તો કહો અમે આમ બર્થડે સેલિબ્રેટ ઓછો કરીએ પણ છે ને જો આજ પરીએ કરીને તો ચલો હેપી બર્થડે ટુ યુ એટલું જ કર્યું બસ બીજું કાંઈ નહીં એમાં ડે ટુ યુ હેપી બર્થડે ટુ દીદી કહેવાય ભક્તિ નહીં હા એ તાર દીદી થઈ એમની આજે સોમવાર રહ્યા કે હવે તો હાલે નહીં હાલે હવે આ ભક્તિનો બર્થડે છે એટલે ભક્તિ કે હાલે ચલો ભક્તિને ખવડાવવાની છે કેક બધા ટેસ્ટ કરશું કેવી છે પપ્પા પરીએ બનાવી શું કહેશો તમે કેકમાં કઈ ઘટે નહીં લગભગ તો બહુ સરસ જ હોય આ જો આ કોણ ભક્તિ ક્યાં હું આ ઓલા ખોલો હાલો ચલો ભક્તિને સરપ્રાઈઝ મળ્યું આવડું મોટું આવડું બધું કોણ લે એવું જો ભક્તિને ખબર નથી સરપ્રાઈઝ આવી છે ભક્તિની ઈ બાજુ ખોલો કે બે બાજુ અને બધા નવી પ્લાન બનાવે મને કીધા વગરના તો સરપ્રાઈઝ કોને કહેવાય કીધા વગરની હોય ને તો સરપ્રાઈઝ કહેવાય ચલ ભક્તિ તે બોલ. આ એ પેલી ત્યાં જ આવી તા ના યોગી વાળા વિજયભાઈ
એને દીધું હે હું તો કેક ખાઈ લઉં. હા તું કેક ખા પરી જો અહીંયા છે ને આ ગિફ્ટ છે ઓલું કરે ને ત્યાં ક્યાં હું કરી દઉં એક નથી હજી દો છે ભક્તિની ફોટો ફ્રેમ છે બે અમારા ફોટા એને પાસે ગયા થી મેં નહીં ખાતા એ અમે તમને નતું કીધું સરપ્રાઈઝ રૂપલભાઈ નહીં ખાતા બધાય ખોટા સરપ્રાઈઝ રાખવાની હતી મેમરી ફોરએવર. મેમરી ફોરએવર જો મસ્ત છે હો, એમાં મસ્ત હું ફ્રેમ છે બે ચોકલેટ ચોકલેટ કાઈ નથી ઢગલો કરે ને ઢગલો કરે હે ઢગલો કરે ખબર પડે કેટલી ખાવી ને કેટલી રાખવી. મીઠો વાળીએ કેટલી ખાવીને એને તો આપી ગયા ઈ નીકળ્યા તા ત્યાં દઈ ગયા એટલે તમે તો ના કીધું હા નીકળ્યા જો હા નતું કીધું નીકળ્યા દેવા જ નીકળ્યા ચલો કેવી લાગી પરીએ કેક બની ના ના સરસ બની છે તમે બધા પપ્પા કેવી લાગી સરસ છે. સરસ છે આમાં નાખી દીધી હોય ને ચલો હું થોડોક ટેસ્ટ કરી લઉં કેમ ગઈ ખાઈ જતા પપ્પાને કે ખાવી હોય તો તાર પપ્પા છોડા પીવા ગયા તા અમે મંથનમાં એને છોડા પી પાછા સરસ છે પરી ટેસ્ટમાં ઈ વાર છોડા મસ્ત ચોકલેટ દે મારે નથી ખાવી ચોકલેટ લેને ભાઈ નહીં નહીં ચલો ગાઈસ છે ને કેક બે ખવાઈ ગઈ ગિફ્ટ ખુલી ગઈ અને છે ને આજનો બ્લોગ છે ને અહીંયા જ આપણે પૂરો કરીએ છીએ મળશું હવે કાલના બ્લોગમાં અને લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હા ચલો ચલો પાછા મળીશું શું કાલના કહો? vlogમાં. કોમેન્ટ કરી દેજો કોમેન્ટ કરજો ભક્તિને હેપી બર્થડે બિલેટેડ હેપી બર્થડે આમ તો હવે હા હાલશે તમ તારે હા એ તો કહું ચલો ચલો પરી બાય બાય